જૂનાગઢથી ગૌચરની જમીનને ખાલી કરાવવાની માંગ સાથે વિરોધનો મામલો વિસાવદરમાં 20 માલધારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। ટીડીઓ અને મામલતદારે માલધારીઓ સામે ફરિયાદ નોંધાવી છે। માલધારીઓએ 2 દિવસથી પોતાના પશુઓ મામલતદાર કચેરી લાવી વિરોધ કરી રહ્યા હતા। 48 કલાકથી પશુઓ મામલતદાર કચેરીમાં રજડી રહ્યા છે, જેથી ફરિયાદ નોંધાઈ છે। જાહેરનામાના ભંગની માલધારીઓ સામે ફરિયાદ નોંધાઈ। પશુને ગૌશાળામાં મૂકવાને તંત્ર દ્વારા ગૌશાળામાં મૂકવાનો નિર્ણય લેવાયો હતો। જો કે જૂનાગઢ મામલતદાર કચેરી ખાતે માલધારીઓ ગૌચરની જમીનને ખાલી કરાવવાની માંગ સાથે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા। મહત્વનું છે, છેલ્લા 48 કલાકથી સમાજની માંગ પર તંત્ર તરફથી કોઈ જવાબ ન મળતા પ્રદર્શનકારીઓએ વિસાવદર મામલતદાર કચેરીમાં ગૌવંશને રાખ્યા અને તેઓનું કહેવું હતું કે જ્યાં સુધી તેમની માંગનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ગૌવંશને કચેરીમાંથી દૂર નહીં કરાય। પરંતુ હવે ટીડીપી અને મામલતદારે માલધારીઓ સામે ફરિયાદ નોંધાવી છે। તો મામલતદારે માલધારીઓ સામે ફરિયાદ નોંધાવી છે। માલધારીઓની માંગ છે કે ગૌચરની જમીન ખાલી કરવામાં આવે અને એ વિરોધને લઈને માલધારીઓએ પોતાના તમામ ગૌવંશને મામલતદાર કચેરીની બહાર ખડકી દીધા છે। એટલે છેલ્લા 48 કલાકથી મામલતદાર કચેરીના પ્રાંગણમાં જ આ તમામ ગાયો ઉપસ્થિત છે અને મામલતદાર સહિત જે ત્યાં કામ કરનારો સ્ટાફ છે તેમને પણ ભારે હાલાકી પડી રહી છે, જેથી મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી છે। એ તમામ માલધારીઓ વિરુદ્ધ ટીડીઓ અને મામલતદારે મળીને પોલીસ ફરિયાદ નોંધાવી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા વિજયસિંહ। જે વિજયસિંહ, માલધારીઓની શું માંગ છે? ચોક્કસથી જણાવી દઉં તો છેલ્લા ઘણા સમયથી માલધારીઓ કે જે વિસાવદર તાલુકામાં જે ગૌચર જમીન જે આવેલી છે, જે ગૌચર જમીન ખાલી કરાવવાના મુદ્દે લાંબા સમયથી મામલતદાર અને ટીડીઓને રજૂઆત કરી રહ્યા છે। ત્યારે 2 દિવસથી પોતાના પશુધનને લઈ અને મામલતદાર કચેરી જ્યારે વિરોધ કરી રહ્યા હતા, ત્યારે આજે ટીડીઓ દ્વારા અને મામલતદાર દ્વારા 20 માલધારીઓ ઉપર જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તેઓને પોલીસ દ્વારા પણ પગલાં લેવામાં આવ્યા છે। બીજી તરફ જ્યારે તે પશુ જે છે તે મામલતદાર કચેરીમાં રઝળતા હતા, તેમને ગૌશાળામાં મૂકવા માટે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે જમીન છે તે મોટા માથાઓએ કબજા કરી બેઠા છે। જે ગૌચર જમીન છે તે ખુલ્લી કરાવવાના મુદ્દે માલધારીઓ છેલ્લા 1 વર્ષથી લડત ચલાવી રહ્યા છે, પણ તંત્ર દ્વારા હજી પણ કોઈ પણ પ્રકારની ગૌચર ખુલ્લી નથી કરવામાં આવી અને તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે। આવો માલધારીનો આક્ષેપ છે, તેને લઈને તંત્ર હવે ક્યારે જાગશે તે જોવાનું રહ્યું। જી વિજયસિંહ, આભાર આપનો। એટલે માલધારીઓ ઘણા સમયથી વિરોધ નોંધાવી રહ્યા છે, પરંતુ છેલ્લા 48 કલાકથી તો માલધારીઓ રોષે ભરાયા અને ગૌચરની જમીન ખાલી કરવાની માંગ સાથે માલધારીઓએ પોતાના ગૌવંશને મામલતદાર કચેરીમાં જ મૂકી દીધા।